ઓમ શાંતિ. આજે આપણે એક એવી પ્રેરણાદાયક વાર્તા સાંભળવાના છીએ જેના પરથી આપણને ખ્યાલ આવે છે કે ઘણીવાર આપણે એવું વિચારીએ છીએ કે લોકો શું કહેશે, અને લોકો શું કહેશે એ ચિંતામાં આપણે આપણું જીવન પૂરું કરી દઈએ છીએ. તો આ વાર્તા છે એક કુંભારની. એક કુંભાર હોય છે, એ એક ગામથી બીજા ગામ ગધેડો ખરીદવા માટે જાય છે, સાથે એના દીકરાને પણ લેતો જાય છે. એ લોકો 2-3 ગામ દૂર એક ગધેડું ખરીદવા માટે ગયા છે. ત્યાં જોવે છે અને ગધેડાને પસંદ કરે છે અને લઈ અને એમણે પોતાના ગામ આવવાનું છે. હવે એમને ચાલીને જ આવવાનું છે. તો ગધેડાની સાથે એ લોકો ચાલતા આવતા હોય છે. 4-5 ગામ દૂર આવવાનું છે, તો ધીરે ધીરે એ લોકો નીકળે છે. હવે જેવું ગામ આવે છે એવા તરત લોકો આપસમાં વાતો કરતા જોવા મળે છે એમને. તો પેલા વિચારે છે કે આ શું વાતો કરતા હશે. દીકરો જઈને સાંભળે છે તો એમને એ વાત કાને સંભળાય છે કે લોકો એવી વાતો કરે છે કે આ 2 મૂર્ખાઓ છે. ગધેડું લઈને જાય છે તો એ ગધેડા ઉપર બેસતા તો છે નહીં, ખાલી એમને એમ ગધેડાને લઈને ચાલી રહ્યા છે. એટલે પછી એમણે વિચાર કર્યો કે આ ગામમાં આપણા માટે લોકો આવી વાતો કરે છે, એટલે આપણે હવે શું કરીએ, બીજું ગામ આવે ને ત્યાં આપણી નિંદા ન થાય એનું આપણે ધ્યાન રાખીશું, કારણ કે આ ગામવાળાએ તો આપણી નિંદા કરી દીધી જે કરવાની હતી એ. હવે આપણે આગળ જઈએ અને ગામનું પાદર આવે ને, ગામ જ્યાં પૂરું થાય ત્યાં આગળ આપણે એવું કરીએ કે પિતાજી તમે આની ઉપર બેસી જજો, ગધેડા ઉપર, એટલે બીજા ગામમાં લોકો આપણી નિંદા ન કરે. બંને નક્કી કર્યું. ગામ જેવું પૂરું થયું, ગામનું પાદર આવ્યું, ત્યાં ઉભા રહ્યા બંને અને પિતાજીને દીકરાએ બેસાડી દીધા કે પિતાજી હવે તમે ગધેડાની ઉપર બેસી જાઓ. હવે આ બીજા ગામમાંથી જ્યારે આપણે પસાર થઈએ ને ત્યારે જોજો ચોક્કસ ગામના લોકો આપણા વખાણ કરશે કે જો કેવા બુદ્ધિશાળી છે ને, ગધેડાને ખાલી લઈને નથી જતા. હવે એ ગામમાંથી જ્યારે પસાર થયા, ગધેડા પર બેઠા પછી જે બીજું ગામ હતું ત્યારે પસાર થયા, ત્યારે લોકો કંઈક વાતો કરતા હતા આપસમાં. આ લોકોએ ધ્યાનથી સાંભળ્યું કે શું વાતો કરે છે. તો એમને ધ્યાનમાં આવ્યું કે લોકો એવું બોલી રહ્યા હતા કે આ ઘરડા બાપને શરમ નહીં આવતી હોય, ગધેડા પર ચડીને બેઠો છે અને દીકરાને ચલાવે છે. હવે આવી વાત જ્યારે પેલા જે ગધેડા ઉપર બેઠેલો બાપ હતો એના કાને પડી ત્યારે એને એમ થયું કરે આ તો ખરેખર ખરાબ કહેવાય, આપણી નિંદા કરે છે આ લોકો તો. હવે આપણી નિંદા ન થાય એના માટે શું કરીએ. એણે વિચાર કર્યો કે ચલો આ ગામમાં તો હવે નિંદા થઈ ગઈ, હવે આના પછી આપણે જે ગામ આવે એમાં આપણી નિંદા ન થાય એવું આપણે કંઈક કરીએ, કારણ કે આના પછી બીજા 2 ગામ આવવાના છે. તો એવું જ્યારે વિચાર્યું અને એ ગામ જેવું પૂરું થયું અને ગામનું પાદર આવ્યું, ગામ પૂરું થયું ને જે પાદર આવ્યું ત્યાં આગળ ઉતરી ગયા એ પિતાજી. અને પિતાજીએ ઉતરી અને દીકરાને કીધું કે બેટા હવે એમ કર, તું બેસી જા, હે ને. એટલે આગળના ગામના લોકો જોજો ચોક્કસ વખાણ કરશે એને કે બાપ ચાલી રહ્યો છે જો દીકરાને સરસ મજાનો બેસાડીને લઈ જાય છે, એવું લોકો વખાણ કરશે. દીકરાને લાગ્યું કે ઠીક છે પિતાજી, જો લોકો વખાણ કરતા હોય તો મને બેસવામાં કઈ વાંધો નથી. અને આવું નક્કી કરી અને પેલા પિતાજી ઉતરી જાય છે અને દીકરો બેસી જાય છે. હવે દીકરો બેસી ગયો અને પછી ગધેડું લઈને પાછા જે 3જા ગામમાંથી નીકળ્યા. લોકોએ જોયું તો બોલવા લાગ્યા, ફરીથી આપસમાં વાતો કરવા લાગ્યા કે આ શરમ નથી આવતી, જવાન છોકરો ગધેડા પર ચડીને બેઠો છે અને ઘરડો બાપ ચાલી રહ્યો છે, શરમ આવી જોઈએ. આજકાલના છોકરાઓ તો જો કેવા છે, બાપને ચલાવે છે અને પોતે ગધેડા પર ચડીને બેઠો છે.
આવી આવી નિંદાઓ લોકો કરવા માંડ્યા આપસમાં, આવી વાતચીત કરવા લાગ્યા. હવે આવી વાતચીત જ્યારે સાંભળી પેલા છોકરાએ, ત્યારે એને બહુ શરમ આવી કે વાત તો સાચી છે. હું ગધેડા પર ચડીને બેઠો છું અને મારા પિતાજી ચાલી રહ્યા છે, એ તો સારું તો ના કહેવાય. અને અહીંયા લોકોએ નિંદા કરી એટલે હવે કરવું શું? પેલા પિતાજીને બેસાડે તો એ લોકો નિંદા કરતા હતા, હવે હું બેઠો છું તો પણ નિંદા કરે છે. હવે કરવું શું? એ લોકો વિચારમાં પડી ગયા. હવે આ ગામ જ્યારે પૂરું થયું ને, ત્યારે ગામના પાદરે ઉભા રહીને એ લોકો વિચાર કરે છે કે જો પિતાજીએ કહ્યું કે હું બેઠો તો પણ લોકોએ નિંદા કરી, અને કહ્યું કે દીકરાને ચલાવે છે, તું બેઠો તો પણ એમને એમ થયું કે પિતાજીને ચલાવે છે. તો હવે કરીએ શું? કંઈક તો કરવું પડે જેનાથી લોકો આપણા વખાણ કરે, આપણી નિંદા ના કરે. પછી બંને નક્કી કર્યું કે આપણે એવું કરીએ તો કે બંને બેસી જઈએ તો લોકો ચોક્કસ ખુશ થશે કે બંને જુઓ કેટલો સંપ છે બાપ દીકરામાં, એ બંને સાથે બેઠા છે. આવો વિચાર કરી અને બેસી જાય છે. ગધેડા પર બેસી અને જે પાછું ગામ આવ્યું એ ગામમાં નીકળ્યા. હવે બાપ દીકરો બંને બેઠેલા છે ગધેડા પર. ગામના લોકો હસવા લાગ્યા અને એવું કહેવા લાગ્યા કે અરે બિચારા મૂંગા પ્રાણી પર કેટલો બધો અત્યાચાર કરે છે આ લોકો. આ ગધેડું જે છે એની દયાએ નથી ખાતા આ લોકો. આ મૂંગું પ્રાણી છે એટલે એની ઉપર બાપ ને દીકરો બંને ચડી બેઠા છે. આવું તો કરાતું હશે? આટલો બધો અત્યાચાર કોઈ પ્રાણી પર કરાય? આટલા બધા નિર્દય છે આ લોકો. આવી આવી આપસમાં વાતો કરવા લાગ્યા, નિંદા કરવા લાગ્યા. હવે આવી જ્યારે નિંદા એ લોકોએ સાંભળી ત્યારે અમને એમ થયું કે આપણે બંને જણા વારાફરતી બેઠા તો પણ લોકોએ નિંદા કરી, આપણે બંને સાથે બેઠા તો પણ નિંદા કરી. હવે કરવું શું? પિતાજી કે તને એકલાને બેસાડું છું, દીકરાને કે છે તો પણ નિંદા કરે છે લોકો, અને હું એકલો બેસું તો પણ નિંદા કરે છે, અને આપણે બંને સાથે બેઠા તો પણ નિંદા કરે છે. તો હવે કરવું શું? એ ગામ પૂરું થયું, પાછું ગામનો પાદર આવ્યો. એટલે એમણે વિચાર કર્યો કે કંઈક તો એવું આપણે કરીએ કે લોકો આપણા વખાણ કરે. તો શું કરવું જોઈએ? તો બાપ ને દીકરા બંને વિચાર્યું કે જો આપણે આ ગધેડાને ઉંચકી લઈએ ને તો લોકો ચોક્કસ વખાણ કરશે. કારણ કે જો આપણે ખાલી એમને એને ચલાવતા હતા તો લોકોને નતું ગમતું. હું બેઠો દીકરો કે છે તો પણ લોકોને નતું ગમતું. તમને બેસાડ્યા તો પણ લોકોને નતું ગમતું. આપણે બંને બેઠા તો પણ લોકોએ નિંદા કરી. હવે જો આપણે આ મૂંગા પશુ પર અત્યાચાર કરે છે એવું કહેનારા લોકોની સામે જો આપણે એને ઉચકી લઈશું, કે એનું આપણે જેને કહીએ ને કે સન્માન આપીશું આ પ્રાણીને, તો લોકો બહુ ખુશ થશે. એવો વિચાર કરી અને પાછું જે ગામ આવ્યું એ ગામમાં બાપ દીકરાએ ગધેડાને ઉચકવાનો પ્રયત્ન કર્યો. અને જેવો ઉચકવાનો પ્રયત્ન કરે છે બાપ દીકરો ગધેડાને, ગામના લોકો કે છે અરે મૂર્ખાઓ, ગધેડાને તો ઉચકાતું હશે ને, ગધેડું શેના માટે ખરીદ્યું છે? તમે સામાન મૂકો એની ઉપર કે તમે બેસો, એને ઉચકાતું હશે? પેલા લોકો વિચારમાં પડી ગયા કે કરવું તો શું કરવું? ઉચકીએ છીએ તો બી નથી ગમતું, ખાલી ચલાવીએ છીએ તો પણ નથી ગમતું, ઉપર બેસીએ તો પણ નથી ગમતું, બે જણા બેસીએ તો પણ નથી ગમતું, તો કરવાનું શું? વિચારમાં પડી ગયા. તો આ એક એવી નાનકડી વાર્તા છે જેના પરથી આપણને કંઈક વિશેષ પ્રેરણા મળે છે. જીવનમાં પણ આપણી સાથે ઘણું બધું એવું થતું હોય છે. આપણને ઘણીવાર એમ થાય કે આ વ્યક્તિની સાથે આપણે આવી રીતે રહીશું તો એ વ્યક્તિ ખુશ રહેશે, અથવા સમાજમાં આપણે આવી રીતે રહીશું તો સમાજ ખુશ રહેશે, અથવા આમ કરીશું તો લોકો આપણાથી ખુશ થશે. પરંતુ લોકોને ખુશ કરવાના ચક્કરમાં સાચું શું, સત્ય શું અને સત્ય માર્ગે ચાલવું શું છે એ જ આપણે ભૂલી જઈએ છીએ ઘણીવાર.
બસ સામેવાળાને ગમે ને એમ કરવાનું છે. એવા વિચારમાં જેમ પેલા બાપ ને દીકરો એ સત્ય પણ ભૂલી ગયા કે આપણે ગધેડું શેના માટે ખરીદ્યું છે, એની ઉપર વજન ઉચકવા, એની ઉપર વજન મૂકવા માટે ને અહીંયાથી માલ ત્યાં લઈ જવા માટે. આપણે કે એને ઉચકવા માટે નથી ખરીદ્યું. છતાં પણ લોકોનું સાંભળીને એટલા બધા એને કહેવાય ટેન્શનમાં આવી ગયા, વિચારમાં પડી ગયા કે એને ઉચકવા માટે મજબૂર થઈ ગયા કે લોકો આપણાથી ખુશ રહેવા જોઈએ, કંઈ પણ કરવા તૈયાર થઈ ગયા. તો આપણે પણ વિચારવાનું છે કે ક્યાંક આપણે એવું તો નથી કરતા ને કે લોકોને ખુશ કરવાના ચક્કરમાં જે ન કરવાનું હોય એ કરી બેસશે અને જે કરવાનું છે એ નથી કરી શકતા. તો આજની આપણી આ આધ્યાત્મિક વાર્તા આપણને વિશેષ એ પ્રેરણા આપે છે કે આપણે જે સત્ય માર્ગ ઉપર ચાલીએ છીએ એ સત્ય માર્ગ ઉપર આપણે ચાલતા રહેવાનું છે. આપણે આપણા વિવેકને પૂછવાનું છે કે આપણે જે કરીએ છીએ એ બરોબર છે કે નહીં. હા, જો કંઈક ખોટું છે તો એમાં બદલાવ લાવવાનો છે. બાકી જો લોકો શું કહેશે એની ચિંતામાં રહીશું તો કહેવાય છે ને કે છેલ્લે 4 લોકો શું કહેશે જ્યારે તમને લઈ જશે ત્યારે રામ નામ સત્ય છે. લોકોની ચિંતા ન કરીએ. હા, શ્રેષ્ઠ કર્મ કરવાની ચિંતા જરૂર કરીએ, કારણ કે આપણું કર્મ આપણે જાણીએ છીએ અને ઉપરવાળો જાણે છે. એટલા માટે કહેવાય છે કે ઘણીવાર આંખે જોયેલું અને કાને સાંભળેલું પણ ખોટું હોઈ શકે. એટલે આપણે શ્રેષ્ઠ કર્મો કરતા રહીએ, આપણા વિચારો શ્રેષ્ઠ રહે એની ઉપર આપણે ધ્યાન આપીએ અને લોકો શું કહે છે એની ચિંતા ઓછી કરીએ. આ આધ્યાત્મિક વાર્તા પરથી આપને જરૂર કંઈક પ્રેરણા મળી હશે. શું પ્રેરણા મળી છે ચોક્કસથી જણાવજો અને આગળ બીજાને પણ આવા વિચારો શેર કરજો. ઓમ શાંતિ.